જલાલપોરના સિલ્વર એપાર્ટમેન્ટ ખાતે આજે નગરપાલિકાનો કચરો લઈને જતો ટેમ્પો અચાનક દિવાલ તોડી ઘૂસી ગયો હતો। સિલ્વર એપાર્ટમેન્ટ પાસે આજે અચાનક વહેલી પરોઢે ધડાકાભેર એક ટેમ્પો કમ્પાઉન્ડ વોલ તોડી એપાર્ટમેન્ટના પિલર સાથે અથડાયો હતો। આ ટેમ્પો નગરપાલિકાના કચરા વહન કરતો ટેમ્પો હતો। ત્યારે આ ટેમ્પો કઈ રીતે અંદર ઘૂસી ગયો તે જાણી શકાયું નથી, પરંતુ આ ટેમ્પો ઘૂસી જવાને કારણે દિવાલ પડી જવા પામી હતી અને જે પિલર છે એને પણ નુકસાન થવા પામ્યું હતું। જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી અને ટેમ્પાનો ચાલક હાલ તો ફરાર થઈ ગયો છે, પરંતુ આ કચરો લઈ જનાર જે કોન્ટ્રાક્ટર છે એ ત્યાં પહોંચી ગયો હતો અને એપાર્ટમેન્ટના સત્તાધીશો સાથે વાતચીત કરી દિવાલ બનાવી આપવા માટે તૈયાર થયો હોવાથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। પરંતુ આ અત્યંત જોખમી બાબત હતી। નગરપાલિકાનો ટેમ્પો આ રીતે, આ તો સદનસીબે એપાર્ટમેન્ટ નીચે કોઈ બેઠું ન હતું અથવા તો અડોસ પડોશમાં કોઈ ન હતું, બાકી જો કોઈ હોતે તો મોટી જાનહાનિ થતે। તો આ ઘટના કેવી રીતે બની એ પણ તપાસનો વિષય છે। જો કે હાલ તો આ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે।